ગાંધીનગર કોર્ટમાં 20 વર્ષની સજાના એલાન બાદ લાલાભાઈ ડાંગી નામનો નરાધમ ફરાર, આરોપીને પકડવા પોલીસે બનાવી અલગ અલગ ટીમ। સૌરાષ્ટ્રના 11 જિલ્લા બાદ મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે સરકારનો નિર્ણય। આવતીકાલથી 8ના બદલે 10 કલાક વીજળી આપવાનું આયોજન। અંદાજિત 43,000 ખેતીવાડી કૃષિ વીજ જોડાણોને લાભ। ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓના ખોટા પરિણામ મુકાયા। વેબસાઇટ પર વિદ્યાર્થીઓના સાચા માર્ક્સના બદલે ખોટા માર્ક્સ અપલોડ કરાયાનો આરોપ। ક્ષતિ જણાતા તાત્કાલિક હટાવ્યા પરિણામ। ધોરણ 1 થી 8ની તમામ શાળામાં 360 ડિગ્રી મૂલ્યાંકન માળખું અમલમાં મૂકવાનો રાજ્ય સરકારનો નિર્ણય। વિદ્યાર્થીઓના માત્ર ગુણાંક નહીં, સર્વાંગી વિકાસને અપાશે પ્રોત્સાહન।